નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। ભારતીય વાયુસેનાનું સુખોઈ 13 આકાશમાં લાપતા, આસમાનમાં રડારથી સંપર્ક વિહોણું થયું સુખોઈ। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભારતીય વાયુદળે શોધખોળ હાથ ધરી છે। સુખોઈ 30 ક્યાંક લાપતા થયું છે। સુખોઈ 30માં 2 પાયલટની બેઠક। આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદ ભાજપ શહેર સંગઠનમાં બહેરામપુરા બાકાત થયું હોય તેવું સામે આવી રહ્યું છે। અમદાવાદના સુભાષ બ્રિજ માટે છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીના ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું। સુભાષ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાથી બંધ હતો। બ્રિજ પર તિરાડો પડી હોવાથી જાનહાનિ ના થાય તે માટે બંધ કરવામાં આવ્યો હતો, જે બાદ વિવિધ એજન્સીઓ દ્વારા આ બ્રિજની ક્ષમતા અને ગુણવત્તા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। અંતે દિનેશચંદ્ર અગ્રવાલને આ ટેન્ડર ફાળવવામાં આવ્યું છે, જેમાં નવો બ્રિજ બનાવવા અને જૂના બ્રિજના સમારકામ માટે 316 કરોડનો ખર્ચ કરવામાં આવશે। સુભાષ બ્રિજ જે છે એ અમદાવાદ શહેરની જીવાદોરી સમાન છે કે ત્યાંથી મુખ્યત્વે ટ્રાફિક પસાર થાય છે। જે નાની મોટી ક્ષતિઓ જે તે વખતે સુભાષ બ્રિજમાં જાણ થઈ હતી, એટલે તાત્કાલિક ધોરણે આપણે કોઈ પણ જાનહાનિ કે બીજા પ્રશ્ન ના થાય એના કારણે આપણે ત્વરિત રીતે બંધ કરવામાં આવી હતી। એના પછી સુભાષ બ્રિજનું આખું સર્વે ફાઉન્ડેશન લેવલથી કરી અને આપણે ટેન્ડર કરવાનું આગળ નક્કી કરી અને કામગીરી કરવાની હાથ ધરવાની નક્કી કરવામાં આવ્યું હતું। ચેન્નઈમાં બ્લાસ્ટની ધમકીઓ આપવાના મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે। જેસીપીના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલો સાયબર માફિયાઓના ગેંગ સાથે જોડાયેલો છે। પોલીસે આ કેસમાં સૌરભ વિશ્વાસ નામના આરોપીને ઝડપી પાડ્યો છે, જેનું બાંગ્લાદેશમાં માઇકલ વિશ્વાસ તરીકે પણ નામ હોવાનું સામે આવ્યું છે। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મૂળ બાંગ્લાદેશનો છે અને છેલ્લા 7 વર્ષથી ભારતમાં રહેતો હતો। વર્ષ 2021માં તે ચેન્નઈ આવ્યો હતો અને આરોપી ઈમેલ આઈડી હેક કરી પોતાના પાસવર્ડ બદલી નાખતો હતો અને પછી આઈડી વેચતો હતો। આ ઈમેલ આઈડી USDT અને ક્રિપ્ટોકરન્સી મારફતે વેચાતી હતી। એક ઈમેલ આઈડી માટે લગભગ 50 USDT લેતો હોવાનો ખુલાસો થયો છે। આઈડિયો હતો અને આ ફક્ત મારો આઈડિયો નહીં કહી શકું, અમારા બધા સાયબર એક્સપર્ટ એસીપી હાર્દિક માકડિયાજી છે, પીઆઈ છે, ડીસીપી ક્રાઇમ શ્રી અજીત રાજનજી છે, અમે બધી ટીમ તરીકે કામ કરતા હતા અને આ લોકો ટેલિગ્રામ અને આ વેબસાઇટ ઉપર પણ હતા। અમે પણ આ શોધી રહ્યા હતા કે ભાઈ આ મેલ આઈડી જો વાપર્યા છે, આ પહેલા કંઈ વાપર્યા છે અને એમાં એક આઈપી હોય છે જ્યાંથી આવે છે, એનો પણ અમે જો અમારે પાસ ટૂલ્સ છે એમાં પણ રન કરાયો। સાયબર એક્સપર્ટ પ્રાઇવેટ ટીમ 4 સાયબર એક્સપર્ટ છે, એની પણ મદદ મેળવી। અમદાવાદના નારોલમાં રસ્તા પર ગટરના પાણી એવી રીતે વહે છે જાણે નદી વહેતી હોય। ગટર કનેક્શન ના હોવાથી 20 થી 25 હજાર લોકોને હેરાનગતિ પડી રહી છે। અહીં બિલ્ડિંગોને ગટર કનેક્શન ન આપ્યા હોવા છતાં બીયુ પરવાનગી મળી ગઈ છે। ખાડ કુવા પર બીયુ પરવાનગી અપાઈ છે, પરંતુ ખાડ કુવાઓ પણ ઉભરાઈ રહ્યા હોવા છતાં સફાઈ થતી નથી, જેથી બિલ્ડરો અને અધિકારીઓની મિલીભગતના આરોપો પણ લાગ્યા છે। અમદાવાદ શહેરને એક તરફ હેરિટેજ સિટી, સ્માર્ટ સિટીને મોટા મોટા ટેગ લગાવવામાં આવ્યા છે, પરંતુ હજી પણ ઘણા બધા એવા વિસ્તારો છે જે વિકાસના નામે નરકાગારની સ્થિતિમાં જીવતા હોય તેવું લાગી રહ્યું છે। જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે અને જે લોકો હાલાકીનો સામનો કરે છે તેઓની પાસે આપણે જાણીશું કે શું તકલીફ થાય છે। અચ્છા બેન, શું તકલીફ થાય છે પાણીના લીધે? અહીંયા ગટરનું પાણી બહુ જ ભરાય છે, એના લીધે મચ્છરનો ત્રાસ બહુ જ છે અને મચ્છરોના લીધે બાળકો અને બહુ જ બીમારી, બહુ જ ગંદકી બહુ ફેલાય છે। અહીંયા બીમારી, રોગચાળો બહુ ફેલાયો છે। જો અમે જ્યારે મકાન લેવા આવ્યા ત્યારે તો બિલ્ડરે અમને એવું કીધેલું કે અહીંયા આપણે બધી સુવિધા છે, પણ એમાં ગટરની બી સુવિધા અમને આપી હતી જ એને। પણ જ્યારે પછી અમે થોડોક ટાઈમ રહ્યા, 3-4 મહિના 5, જેમ જેમ પબ્લિક ભરાતી ગઈ એમ એમ પાણી બધું બહાર નીકળ્યું। પછી આ તો અમને ખબર પડવા મળી કે અહીંયા ગટર લાઈનનું કનેક્શન જ નથી। આ જે ગટર લાઈનના ખાલી ઢાંકણા જ બતાવ્યા છે અમને।
પછી ખાર કૂવો નીકળ્યો અને ખાર કૂવો નીકળ્યા પણ એની બી કોઈ સાફ સફાઈ કશું જ નહીં. અને પાણી અમે જે કહીએ છીએ કે ખાર કૂવા ખાલી કરો તો ખાર કૂવા ખાલી બી કરવા જલ્દી કોઈ આવતું નથી. અમારા ચેરમેન જે છે એ ઘણીવાર ત્યાં જઈને રજૂઆત કરે છે તો પણ કોઈ આવતું નથી ખાર કૂવા સાફ કરવા. પણ બિલ્ડરે તમારી સાથે છેતરપિંડી કરે એવું લાગે છે. કેટલી તકલીફ પડે છે ગટરના લીધે? हमें मतलब बहुत ही ज़्यादा समस्या है सर. बच्चे बाहर नहीं खेल पाते हैं, प्लस खुद हम लोग बीमार हो गए. 3 दिन से मच्छर के काटने से मुझे खुद फीवर हुआ है. और अगर थोड़ी देर भी हम लोग बाहर निकलते, बाहर क्या घर के अंदर भी मतलब हम लोग चैन से नहीं सो पा रहे. इतनी प्रॉब्लम है, बहुत ज़्यादा. इतने मच्छर है कि अगर 2 मिनट भी हमारी विंडो या प्लस दरवाज़ा खुला रहे ना तो घर के अंदर मच्छर ऐसे घुस जाए जैसे मधुमक्खी घूमती है, ऐसे मच्छर घूम जाते हैं. तो मतलब सोना खाना बहुत मुश्किल है. 5 मिनट भी हम लोग नीचे नहीं बैठ सकते, इतनी बुरी कंडीशन है यहाँ पे. બિલ્ડર સાથે ચર્ચા શરૂઆતમાં તો એવી જ વાત થઈ હતી કે સાહેબ કે અહીંયા ગટર છે, પાણી છે, લાઇટ છે, આ સામે ગાર્ડન બતાવ્યું હતું પણ સુવિધાના નામે સાહેબ કશું જ છે નહીં. અહીંયા સુવિધાના નામે માત્ર ને માત્ર મીંડું જ છે. આ વિસ્તાર તમે જુઓ તો આજુબાજુ આપણને નજરે દેખાય એવી 5 થી 7 સ્કીમો તો આપણને દેખાય છે. ઓછામાં ઓછી 25 સ્કીમો છે આ વિસ્તારની અંદર, પરંતુ આ વિસ્તારની અંદર કોર્પોરેશને ગટર લાઇન નાખી નથી. અને આ પાણી તમે જે જોઈ રહ્યા છો, આ જે સ્કીમો છે એ સ્કીમોમાં બિચારા પબ્લિક તો રહેવાઈ ગઈ, એમને તો હાથમાં હથેળીમાં ચાંદ બતાવી દીધો તો બિલ્ડરોએ. અને કેવું હોય કે બિલ્ડરો આવી ગયા, બિલ્ડરો આ લોકો નવા નવા રહેવા આવે ત્યારે ઓછા મકાન હોય એટલે ખાડકુઓ ભરાય નહીં. આ લોકોને એમ કે ગટરની વ્યવસ્થા છે જ. પણ જ્યારે સ્કીમમાં પબ્લિક ભરાઈ જાય ત્યારે ખબર પડે કે અહીંયા કોઈ ખાડકુઓ ખાલી કરવા આવતું નથી. અને એના કારણે આ પાણી રોડ ઉપર જાય, આપણી ટીપી સ્કીમના રોડ ઉપર ફરી વળ્યા છે. અને આ લોકો બિચારા કોર્પોરેશનમાં રજૂઆત કરીને થાકી ગયા છે, પણ કોર્પોરેશન મગનું નામ મરી નથી પાડતું. અને અમને તો એ જ નહીં ખબર પડતી અત્યારે હાલ કે આ લોકોને બીયુ પરમિશન મળી કઈ રીતે. બીયુ પરમિશન મળે કેવી રીતે? આ બીયુ પરમિશન મળવાની અંદર માત્ર બિલ્ડરનો ભ્રષ્ટાચાર જ નહીં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો પણ ભ્રષ્ટાચાર સંમેલિત હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જીપીએમસી એક્ટ એવું કહે છે કે કોઈ પણ બિલ્ડિંગ જ્યારે બન્યું હોય, જ્યારે એનો પ્લાન પાસ હોય ત્યારે એને ડ્રેનેજ કનેક્શન અને પીવાના પાણીનું કનેક્શન કમ્પલસરી હોવું જોઈએ. અને બીજું, જ્યારે બિલ્ડર ડ્રેનેજ કનેક્શનની વાત કરે ને જ્યારે એવું કહેવાય કે ખાડકુવાના આધારિત એને બીયુ આપવામાં આવ્યું, તો એ ખાડકુવાના આધારિત ખાડકુવાની ડેપ્થ કોણ માપશે? 10 ફૂટનો ખાડકુઓ હોય, તમે બિલ્ડિંગમાં 70 ફ્લેટ બનાવી દો, 100 ફ્લેટ બનાવી દો અને 10 ફૂટનો ખાડકુઓ તમે બનાવીને એને બીયુ આપી દો તો એ પાણી ક્યાં જશે? એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર જે છે તે વ્યાપક થઈ રહ્યો છે. જે પ્રમાણે દક્ષિણ ઝોનની અંદર જે બીયુ પરમિશન આપવામાં આવે છે તેની અંદર આ રીતે કોન્ટ્રાક્ટર, બિલ્ડરો અને સાથે જે ભ્રષ્ટ અધિકારીઓ છે જેના લીધે જે આ હાલાકીનો સામનો છે તે 20 થી 25 હજાર લોકો જે છે તે કરી રહ્યા છે. ત્યારે આ જે નરકાગારની સ્થિતિમાંથી બહાર લાવવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢ આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રમાં આપના પાયાના નેતા તેમજ પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ કાતરિયાએ રાજીનામું આપ્યું છે. તેમણે પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. કાતરિયાએ પત્રમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે પાર્ટીની વાસ્તવિકતા એ છે કે તેનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે. તેમજ તેમણે પક્ષની આંતરિક બાબતો લોકશાહી ઢબની ન હોવાનું અને ગુજરાતના ભવિષ્ય માટે યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. આજરોજ મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આમ આદમી પાર્ટીમાં હાલમાં પ્રદેશ જોઈન્ટ સેક્રેટરીનો મારી પાસે હોદ્દો હતો. ભૂતકાળની અંદર 2013થી લઈને અત્યાર સુધી મેં અલગ અલગ હોદ્દાઓ નિભાવેલા છે. મહાનગરપાલિકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને એ ઉપરાંત જિલ્લા પ્રમુખ હોવાને નાતે મેં એક આમ આદમી પાર્ટીની જે 5 સીટ આવી હતી એમાંની એક સીટ જૂનાગઢ જિલ્લાની છે, એ મારા નેતૃત્વમાં આમ આદમી પાર્ટીને મળેલી છે. જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો એક યુવાન ઓનલાઈન ખરીદી કરવા માટે જતા ઓટીપી નંબર આપ્યા બાદ ઠગ ટોળકીનો શિકાર બન્યો હતો અને તેના બેંક ખાતામાંથી રૂપિયા 2,24,627ની રકમ ઉપાડી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી હતી. જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ આ કામના જે ફરિયાદી છે એમના દ્વારા ઓનલાઈન એક વસ્તુની ખરીદી કરવા માટેનો ઓર્ડર આપવામાં આવેલો હતો એપ્લિકેશન મારફતે. આ જે વસ્તુ મગાવેલી હતી તે ન આવતા ત્યારબાદ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરતા એક અજાણ્યા નંબર
8927439209 આ નંબર ઉપરથી તેમને કંપની તરફથી બોલી રહ્યા છે એ વાત જાણ કરી અને તેમની સાથે ઓટીપી માંગવામાં આવેલું ઓર્ડર કેન્સલ કરવા માટેનો અને આ ઓટીપી આપતા અવારનવાર 3 અલગ અલગ ટ્રાન્ઝેક્શન થઈ અને કુલ એમના ખાતામાંથી જે બેંક ઓફ બરોડાનું ખાતું હતું એમનું એમાં ફરિયાદીના ખાતામાંથી કુલ 2,24,627 રૂપિયા વિથડ્રો થઈ ગયેલા હતા જે બાબતે તેમને ધ્યાન પડતા એમની સાથે છેતરપિંડી થયેલું હોવાનું એમને ધ્યાન આવેલું હતું. રાજકોટમાં વીજ બિલના સ્લેબને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ હવે પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ સ્પષ્ટતા કરી છે. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સ્લેબ પ્રમાણે યુનિટના હિસાબમાં ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાના સવાલ ઉઠાવ્યા હતા. જોકે પીજીવીસીએલના એમડીનો દાવો છે કે આ વિડીયો સત્યથી વેગળો છે અને બિલિંગ સંપૂર્ણપણે નિયમો મુજબ જ કરવામાં આવે છે. હું સોશિયલ મીડિયામાં થોડા વખત પહેલાં વિડીયો વાયરલ થયેલ છે એની અમારી કક્ષાએથી ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે જે આ બાબત એકદમ સત્યથી વેગળી અને ભ્રામક છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશનના જે હુકમ અને સપ્લાય કોડ છે તે મુજબ દરેક યુનિટના સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે અને આ સ્લેબને બાય મંથલી સાયકલ બિલમાં એટલે કે 6 કિલોવોલ્ટ અને 3 ફેઝ કનેક્શન ધરાવતા હોય એને મંથલી બિલ આપવામાં આવે છે. વડોદરા નવાયાર્ડ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ યોજાશે. 6 માર્ચે 501 મહિલાઓ સાથે અખંડ જ્યોત કલશ યાત્રા યોજાશે. કલશ યાત્રા ફુલવાડી ટીપી 13 અમરનગર માર્ગે નીકળશે. તેમજ આવતીકાલે હરસંઘવી ભારત માતા મંદિરે અનાવરણ કરશે. સાથે મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી મનીષા વકીલ હાજર રહેશે. ઉપરાંત તારીખ 7 માર્ચે ખાટુશ્યામ અને સાવરિયા શેઠ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. गुजरात के डिप्टी सीएम और होम मिनिस्टर श्री हरसंघवी जी उपस्थित रहेंगे. वो यहाँ पर 10:30 बजे आ जाएंगे और 10:30 बजे आके मंदिर के दर्शन करेंगे. भारत माता जो मूर्ति है उसका अनावरण करेंगे. इसी बीच हमारी जो शोभा यात्रा निकलेगी जिसमें कलश यात्रा रहेगी, ध्वज यात्रा रहेगी और जो ये ज्योत आई है ज्योत यात्रा साथ में रहेगी. ये यात्रा जो 8:30 बजे शुरू हो जाएगी कल 6 तारीख को और यहाँ से निकलते हुए रामेश्वर महादेव मंदिर से फुलवाड़ी होते हुए गणेश चौकड़ी और वहां से डिंगडोंग चौकड़ी होते हुए अमरनगर के रास्ते वापस यहाँ लगभग 10:30-11 बजे पहुंच जाएगी. અને 6 તારીખે ગૃહમંત્રી સાહેબ આવવાના છે. એમના હાથે ભારત માતાની મૂર્તિનું અનાવરણ કરવાનું છે. 7 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સવારથી સાંજ સુધી ચાલવાનો છે. મુખ્ય અતિથિ વિશેષ અને અતિથિ વિશેષ સૌ આમંત્રિત છે અને સૌથી મોટો વિષય કે આ મંદિર પરિસર એ કોઈ સાંપ્રદાયિક પરિસર નથી. સંપૂર્ણ હિન્દુ સમાજના સાંપ્રદાયિક સંતો એ બધાને એક જ મંચ ઉપર બેસાડીને એક સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવું. રાજકોટમાં 33 વર્ષીય રાહુલ વિશ્વકર્મા નામના વ્યક્તિની બોથડ પદાર્થના ઘા ઝીકીને અજાણ્યા વ્યક્તિ દ્વારા કેકેવી હોલ પાસે આવેલ ઓવરબ્રિજ નીચે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે મૃતકના 22 વર્ષીય નાના ભાઈ સાહિલ વિશ્વકર્મા દ્વારા રાજકોટ શહેરના માલવ્યનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ અંતર્ગત અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. બનાવ એ પહેલો તો કે મારા ભાઈને છે ને પથ્થર મારીને હત્યા કરી નાખવામાં આવેલી છે. એટલે એ બનાવ બન્યો છે. મારા ભાઈ છે ને 2 દી પહેલા ગયો તો બહાર આટો મારવા. એને એમ કીધું મારા મમ્મીને કે હમણાં હું આવું છું. પછી તે આવ્યો ને અમને એમ થયું કે આવી જશે પણ એ ન આવ્યો. એટલે પછી 4 વાગે સાહેબ આવીને મારા મમ્મીને કીધું કે તમારા છોકરાને આવું થઈ ગયું છે. એટલે મારા મમ્મી ત્યાં હોસ્પિટલે આવ્યા હતા. ઘટનામાં સાંભળ્યા મુજબ ગઈકાલે રાતના મોડી રાતે કોઈક 2 રિક્ષા ચાલક અને આ ભાઈ વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી. મોબાઈલ બાબતે એને આવી ત્યાં ઢોર મારવામાં આવ્યો અને મોટા પથ્થરના ભાગે માથાના ભાગમાં બોથડ પદ્ધતિ બેફામ મારતા એનું મોત નીપજ્યું છે. એના પરિવારજનોને ન્યાય મળે. આવડે નાની ઉંમરનો છોકરો આવી ખોટી નાની બાબતમાં આવી રીતે હત્યા કરવામાં આવે
અને એ એકદમ ખરાબ બાબત છે. તંત્ર એની પર ધ્યાન દે. માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેકેવી હોલ નજીકમાં એક ગત રાત્રિના હત્યાનો બનાવ બનેલ છે. જે બનાવ લગભગ વહેલી સવારના 3 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે બનાવ બનેલ છે. જે મરણ જનારે જે અજાણ્યા ઈસમ પાસેથી ફોન કરવા માટે મોબાઈલ માગેલ અને તેના મોબાઈલ પરત ના આપી, જેથી અજાણ્યા ઈસમે એને પથ્થર મારી, માથાના ભાગે પથ્થરો મારી અને ઈજા કરી અને મૃત્યુ નિપજાવેલ છે. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.